મોટા મેસરા ગામે ગૌભક્તો અને સંતો મહંતોનું મહાસંમેલન યોજાયું. થરાદ તાલુકાના મોટા મેસરા ગામે શ્રાવણ માસના પવિત્ર દિવસે ગૌ સેવા અને માનવ સેવાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. પરમ ગૌભક્ત દલપતસિંહ ઇન્દ્રસિંહ ચૌહાણના નિવાસ સ્થાને યોજાયેલા આ પ્રસંગે ગૌભક્તો તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ પ્રસંગે વાવથરાદની ધરતીના કરબુણ ગામના પૂજ્ય ગૌરીસિંહ શ્રી નાગર વનજી બાપુ, ભાપી મઠના અંકિતપુરી મહારાજ, છોટા અનાપુરના સીતારામ બાપુ, શિરોદા દરાના પરમ ગૌભક્ત છોગારામજી બાપુ, પાલમપુર લાલાવાડાના રવિ શરણાનંદજી મહારાજ અને મોટા મેસરાના પરમ પૂજ્ય ચેલારામજી મહારાજ સહિત અનેક સંતો મહંતો અને ગૌ સેવકો ઉપસ્થિત રહ્યા હતા. સંતો મહંતોના હસ્તે ગૌમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સેવા શક્તિ ફાઉન્ડેશન છોટા અનાપુરથી આવેલા દિવ્યાંગ પ્રભુજનોને ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યો હતો. તેમજ બહારગામથી આવેલા સંતો અને ગૌ સેવકોને પણ ગૌવર્તી ભોજન કરાવી ગૌ સેવા સાથે માનવ સેવાનો ભાવ જીવંત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રસંગનું સૌથી ભાવુક અને પ્રેરણાદાયી પાસું એ રહ્યું કે પરમ ગૌભક્ત દલપતસિંહ ઇન્દ્રસિંહ ચૌહાણ છેલ્લા ઘણા વર્ષોથી આશરે 25 જેટલી દેશી ગૌમાતાઓની માતૃભાવથી નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે. ગૌમાતા પ્રત્યેની તેમની અને તેમના પરિવારની શ્રદ્ધા માત્ર શબ્દોમાં નહીં પરંતુ જીવનના અનોખા સંકલ્પમાં જોવા મળે છે. ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તે માટે દલપતસિંહ ચૌહાણે પોતાના જીવન સાથે વિશેષ સંકલ્પ જોડ્યો છે. તેમના લગ્ન જીવનને આજે 23 વર્ષ પૂર્ણ થયા છે. તેમ છતાં જ્યાં સુધી ગૌમાતાને રાષ્ટ્રમાતાનું સન્માન ન મળે ત્યાં સુધી મિષ્ઠાનનો ત્યાગ કરવાનો તેમજ સંતાન પ્રાપ્તિનું સુખ સ્વીકારવાનું નહીં એવો સંકલ્પ તેમણે લીધો હોવાનું જણાવ્યું હતું. પોતાના જીવનના સુખ કરતા ગૌમાતાની સેવા અને સન્માનને પ્રાધાન્ય આપતો અનોખો સંકલ્પ ઉપસ્થિત સૌ માટે ભાવુકતા અને પ્રેરણાનો વિષય બન્યો હતો. સંતો મહંતોએ પણ પરમ ગૌભક્ત દલપતસિંહ ચૌહાણની ગૌ સેવાની ભાવનાને બિરદાવી તેમને આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે દલપતસિંહ ચૌહાણ તથા તેમના પરિવારજનો અને ઉપસ્થિત ગૌભક્તોએ સંતો મહંતોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. ગૌમાતાની સેવા માત્ર સેવા નથી પરંતુ કરુણા, સંસ્કાર અને માનવતાની જીવંત અભિવ્યક્તિ છે. છોટાથી આજે અમે થરાદ તાલુકાના મોટા મેસરા ગામે આવ્યા છીએ. અહીંયા એક ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત એક મિટિંગનું આયોજન કરેલું હતું દલપતસિંહ બાબુના ઘરે, અને એમાં આજે અહીંયા પૂજનીય સંતોની પણ ઉપસ્થિતિ છે. અને અમને બાપુએ આજે અમારી સંસ્થાના દરેક પ્રભુજીને અહીંયા આમંત્રિત કર્યા હતા, એટલે અમે પ્રભુજીને બધાને અહીંયા લઈ આવ્યા પોતાના ઘરે. આમ તો અમે પ્રભુજીને ક્યાંય કોઈના ઘર પરિવારના આમંત્રણ સ્વીકારતા નથી, પણ આજે અમે એક એવા દલપતસિંહ બાબુના એક ઘરે અમે આવ્યા છીએ. અને ગૌમાતા રાષ્ટ્રમાતા નહીં બને ત્યાં સુધી અમે સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત નહીં કરશું, અને જ્યાં સુધી ગૌમાતા રાષ્ટ્રમાતા નહીં બને ત્યાં સુધી અમે સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત નહીં કરીશું. અને આજે લગભગ 23 થી 25 વર્ષ થઈ ગયા છે, અને એમનો જે લગ્ન થયા ને પણ એમનો આજ પણ સંબંધ ભાઈ બહેનના જેવો રહ્યો છે. એટલે સરકારશ્રીને પણ અપીલ છે કે ગૌમાતાને જલ્દી રાષ્ટ્રમાતા ઘોષિત કરે. જનતાની પણ અપીલ છે, અને આવા ગૌ ભક્તોનો એમનો સંકલ્પ અને એમનું સપનું સાકાર કરે એ માટે સરકારશ્રીને પણ અપીલ છે કે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે. અને આજે અમારી સંસ્થાના દરેક પ્રભુજીને અહીંયા આમંત્રિત કર્યા, અમારું ખૂબ માન સન્માન રાખી અને બધા પ્રભુજીનું સન્માન કર્યું, સંતોનું સન્માન કર્યું. એ બદલ હું સીતારામ ફાઉન્ડેશન અનાપુર છોટા તરફથી દલપતસિંહ સીતારામ જય ગૌ માતા, જય ગોપાલ. આ તો એક આપણો ધર્મ છે કે માનસિક રૂપની અંદર પ્રોબ્લેમથી જે આપણે સમજીએ કે માનસિક રૂપમાં પ્રોબ્લેમ એટલે આપણે પાગલ સમજ્યા હોય છે, નહીં તો હકીકતમાં પાગલ નથી, ઓ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. જેમ કે અમે અત્યારે એક ભગવું ધારણ કરી અને જે માળા પૂજા કે તપસ્યા કરતા હોય એનાથી પણ વધારે મને એવું લાગે કે હો ભલે બોલી નથી શકતા માનસિક રૂપમાં, પણ હો એનાથી અમારાથી પણ મોટા વિશેષ ઋષિ છે, બહુ મોટી તપસ્યા છે. અને હું તો બધાને એક જ સંદેશ આપું છું, કોઈ પણ જગ્યાએ જ્યાં માનસિક રૂપે તમને કોઈ પણ આવા પ્રભુજી દેખાય તો અવશ્ય અમારી સંસ્થાનો કોન્ટેક્ટ કરો. અમે અવશ્ય ત્યાં અમને લેવા માટે આવશું અને પ્રભુજીની પૂરી સેવા ત્યાં ભાઈ એમને જે પણ વ્યવસ્થાની જરૂર છે ઓ વ્યવસ્થાઓ બધી પૂરી પાડશું. કોઈ પણ જગ્યાએ જેમ કે ગૌમાતા દુઃખી ના રહેવા જોઈએ એમ કોઈ પણ જગ્યાએ પ્રભુજી પણ દુઃખી ના રહેવા જોઈએ. કોઈ પણ એરિયામાં હશે તમે જો સંસ્થા સુધી પહોંચી શકો તો ઠીક છે, જો ના પહોંચી શકો તો અવશ્ય અમે અમારી વ્યવસ્થા કરી અને ત્યાં પહોંચી અને પ્રભુજીને લાવીને પ્રભુજીને જે પણ વ્યવસ્થાની જરૂર છે ઓ વ્યવસ્થાઓ પૂરી પાડીશું. તમારી પાસે આજ સુધી કેટલા પ્રભુજી છે? જી પ્રભુ, આજે અમારી પાસે પ્રભુજી હાલમાં 30ની આસપાસ સંખ્યા થઈ ગઈ છે, અને લગભગ ટૂંક સમયમાં મને વિશ્વાસ છે કે 12 મહિનાની અત્યારે જે ફોન આવી રહ્યા છે જે વીડિયાના માધ્યમથી એ પ્રમાણે 12 મહિના 1.5 વર્ષની અંદર મને એવું લાગે કે 200ની આસપાસ સંખ્યા થશે.
માતા જય ગોપાલ. આજે આપણે મોટા મેસરા અને થરાદ જિલ્લાના જે મોટા મેસરા મુકામે જે દલપતસિંહ બાપુ પણ પોતે ગાય રાખે છે, ગૌશાળા પણ છે અને ગૌશાળામાં પણ ખૂબ સરસ સેવા આપે છે, સંતોની પણ સેવા કરે છે, સંતોના ચરણોમાં રહી અને પોતે ખૂબ સરસ સેવા આપે છે, એમને પણ ખૂબ ધન્યવાદ પણ છે. અમારા ભવિષ્ય માટે દરેકના લોકૈયામાં ગૌ માતા વસે અને સરકારશ્રીને પણ વિનંતી કે એક દિવસ ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય અને ગૌ માતા પર જે કંઈ અત્યાચાર દુરાગ્રહ જો થઈ રહ્યો છે એના પર પ્રથમ તો મારી આ જનતાને અપીલ કે ઘરે ઘરે ગૌ સાચો. આપણે એક ગૌ માતાનું દૂધ પીધું હોય એ ગાયને રોડ રસ્તે રજડતી ન મૂકે અને કદાચ સમય અનુસાર મૂકી તો એના માટે જો ગૌશાળાઓ ખોલાય છે, ગૌશાળા સરકારશ્રીને તરફથી જે મળે એટલી સહાય મળે અને વિશેષ ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તો અમને એમ દેખાય કે આપણું ભવિષ્ય, ભારત વર્ષનું ભવિષ્ય મંગલ બનશે, જનજનનું કલ્યાણ થશે, સરકારશ્રીનું પણ એમાં કલ્યાણ છે અને આખો ભારત દેશ એક વિશ્વગુરુ બને જશે એવું મને ત્યાં ટચ થવાનો છે. અને બધા ભક્તો પૂરા ગુજરાતથી આવવાના છે અને આપણે આ ગુજરાતની ધરતીની સમગ્ર દેશમાં અભિયાન ચાલી રહ્યો છે, ગો સમાન આહવાન અભિયાન. આ ગો સમાન આહવાન અભિયાનની 3 જ માંગો છે, વિશેષ કરીને કે આ ધરતી ઉપર ગો માતાના જે રક્ત વહી રહ્યો છે આ રક્ત બંધ થાય, ગો માતાને બચાવવા માટે આ અભિયાન ચાલી રહ્યું છે અને સમગ્ર ધરતી ઉપર આ કેન્દ્રીય કાનૂન લાગુ થઈ જાય કે ગો માતાને સ્વતંત્ર મંત્રાલય બને. બીજા નંબરમાં ગો હત્યા બંધ થાય. ત્રીજા નંબરમાં આ ધરતી ઉપર જેટલી બી ગો માતા છે એને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળવો જોઈએ, કેમ કે આ રાષ્ટ્ર પશુ અનેક છે પણ રાષ્ટ્રમાતા તરીકે અગર કોઈ ઓળખાય તો ગો માતા જ ઓળખાશે. એટલે ગો માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો 17 ડિસેમ્બર આપણે બધાના આખા સમગ્ર ગુજરાતના જે ગોભક્તો છે એ ગાંધીનગરની ધરતી ઉપર જઈ અને સરકારને જણાવવું છે કે આટલા ગોભક્તો તૈયાર છે અને તમે હવે ગો માતાની રક્ષા માટે આ સ્વતંત્ર ભારતમાં કાનૂન બનાવો અને તમે બધા ઓપડા છીએ, કોઈ બીજા છે નથી પણ ઓપડા છે, છતાંય ઓપડા વ્યક્તિઓને જણાવવું છે કે ઓપડા છે તો બંધ કેમ નથી કરતા. પણ કહેવાનું એવું જ છે કે જનજાગરણ જરૂરી છે. આ ધરતી ઉપર એક પણ ગોમાતા રખડે નહીં, પ્રત્યેક પરિવારમાં ગોમાતા જાય એવો સંદેશ આ જનજાગરણના અભિયાનના માધ્યમથી આપવાનો છે. અહેવાલ જેટુ બારોટ, થરાદ.